પોલીસ ભરતીને લઈને, એના કટ ઓફને લઈને, અન્ય ભરતીને લઈને સાથે ફેક્ટ બેઝ વિડીયો આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. સાથે એક પ્રશ્ન છે કે અત્યારે તમારે સિલેબસ કેટલો કવર થયો છે અને કેટલું રિવિઝન કરવાનું બાકી છે, એકવાર કોમેન્ટ જરૂર કરી દેજો. લોકો વાંચીને પીએસઆઈનું પેપર આપશે, તમે વાંચ્યા વગર જાઓ પરીક્ષા કેન્દ્ર પર. આ રાજાની વિચારણા, આ રાજા બને. પેપર જોઈને લોકો ઓએમઆર ટીક કરશે, તમે પેપર સાઈડમાં મૂકી દો, ડાયરેક્ટ ઓએમઆર ટીક કરો તો કંઈક વાત કહેવાય. લોકો નિબંધો લખશે, તમે નિબંધો મૂકી દો સાઈડમાં, પિક્ચરની સ્ટોરી લખવા માંડો. આ રાજા બનવાની તમારી લાયકાત છે. લોકોને એમ છે કે છોકરો સુરત પરીક્ષા આપવા ગયો છે કેન્દ્રમાં અને સુરતથી છોકરો દમણ નીકળી જાય છે. चीटिंग करता है तू, चीटिंग करता है तू. ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન. અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બિન હથિયારી પીએસઆઈની કુલ 472 જગ્યા માટે પરીક્ષાનું આયોજન. કુલ 1,02,935 ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025ની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો આપશે આ પરીક્ષા. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડ સીસીટીવીથી સજ્જ છે. પરીક્ષાના સાહિત્ય માટે ઉપયોગમાં લેનારા તમામ વાહનોનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઓલ રાઈટ, તો 13 તારીખે રવિવારે પીએસઆઈની લેખિત હતી કે જેના પીએસઆઈમાં લાઇન ટુ લાઇન બેઠે બેઠા પ્રશ્નો પૂછાયા છે. તો કોન્સ્ટેબલમાં પણ આવશે જ એની ગેરંટી જ છે, પણ સાથે વિધાન વાક્યોને જોડકા કેટલા આવશે એ વિદ્યાર્થીઓ માટે એક ડાઉટફુલ છે. એ લાગે પણ એ તો સ્કીપ કરી નખાય. વિધાનો વાળા પ્રશ્નો? ના, વિધાન વાળા નહીં, વન લાઇનર પ્રશ્ન. વન લાઇનર વાળા કે પેપરો કોઈ વિધાન જ નહીં? ના, વિધાન હતા. મેથ્સ રીઝનિંગમાં હતા વિધાન, અમુક 4-5 પ્રશ્ન ગણી લે, વધારે નહીં. ઓકે, મેથ્સ રીઝનિંગ નો પોર્શન? મેથ્સ રીઝનિંગ પર્સન આપણે સરેરાશને લગતા અને સરવાળા બાદ બાકી ગાણ ને એવું જ. ઓકે ઓકે, સહેલું હતું ને ટૂંકમાં? કેટલા આઈટમ કર્યા? કે ટાઈમ મેથ્સ રીઝનિંગ કર્યા 85. ટોટલ કેટલા આઈટમ કર્યા? ટોટલ તો કર્યા સમજો ને કે 85% જેવું એટેમ્પ કરી નાખ્યું. ખૂબ જ સરસ, બેસ્ટ ઓફ લક. બીજું કેવું રહ્યું ભાઈ પેપર? એક નંબર, કાંઈ ઘટે નહીં. અઘરું? આ બાજુ આવતા રહ્યો. કેવું રહ્યું? સારું છે પેપર, વાંધો નથી, સહેલું હતું. સહેલું હતું. આ એક હાવ ઉભો થયો યુપીએસસી ટાઈપ ક્વેશ્ચન નો એવું હતું? ના ના, એવું સર કાંઈ નહોતું. વિધાનો વાળા હતા? ના, વિધાનો વાળા નહોતા. તમારે લાઇનર ક્વેશ્ચન હતા બધા, મજા આવી ગઈ, શાંતિથી. શાંતિથી મજા આવી ગઈ. ક્યાંથી આવો છો? હું જુનાગઢ થી આવું. જુનાગઢ. ઓકે, બેસ્ટ ઓફ લક બીજા પેપર માટે. બાકીનો જે જીએસ વાળો પોર્શન? જીએસ ને બધું નોર્મલ હતું, ફર્નાન્ડેઝ જેવું હતું. ઓકે. 21-22 ની જે ભરતી હતી એલઆરડી ની, એના કરતા જીએસ થોડું નોર્મલ હતું. સિલેબસ ચેન્જ થયો છે તો પેપરનું લેવલ પણ થોડુંક અપ હોવું રહી શકે એવું ખરી? હા, એ તો રીઝનિંગ મેથ્સ લેવલ તો અપ જશે કારણ કે મેથ્સ આવી ગઈ ને એટલે. ઓકે ઓકે, થેન્ક યુ. તો લેવાયેલ 200 માર્કના પેપર 1માં કયા વિષયમાંથી કેટલા માર્કનું પૂછાયું હતું? તો ગણિતના 60 માર્ક, રિઝનિંગ 40, બંધારણ 23, વિજ્ઞાન ટેકનોલોજીના 14, સામાન્ય જ્ઞાનના 16, કરંટ અફેર 12 માર્ક, ઇતિહાસ 9, ભૂગોળ 5, સાંસ્કૃતિક વારસો 7 માર્ક, અર્થશાસ્ત્ર 3, પર્યાવરણના 5 અને ગુજરાતી ભાષાના 6. અને અમુક પ્રશ્નો એવા હતા કે જે ભૂલો હતી, પેપર સેટ કરવાવાળાએ ભૂલ હતી, જે વિદ્યાર્થીઓએ પેપરમાં જોયું હશે. 3 થી 4 પ્રશ્નો એવા હતા કે જેમાં પ્રશ્નોમાં ભૂલ હતી. તો આ પેપર પરથી 3 પ્રશ્નો થાય છે કે કટ ઓફ આનું હાઈ જશે, અને બીજો પ્રશ્ન છે કોન્સ્ટેબલમાં આના કરતાં પણ સહેલા લેવલનું પ્રશ્ન હશે. પ્રશ્નપત્રોમાં વિધાન વાક્ય અને જોડકા અને ગણિત રીઝનિંગના પ્રશ્નો સાવ સહેલા હશે. અને લાસ્ટ પ્રશ્ન છે કે આ વખતે કટ ઓફ અને મેરિટ જે ફોરેસ્ટની એક્ઝામ હતી એ પ્રમાણે ઊંચું જશે. તો પીએસઆઈના કટ ઓફની વાત કરીએ તો 140થી 160 સુધી કટ ઓફ જવાની શક્યતા છે. અને સાથે જે વિદ્યાર્થી 3-4 વર્ષથી તૈયારી કરતા હોય એક ફિલ્ડમાં અને પેપર આવું સહેલું આવે તો એમને ન્યાય મળ્યો ન કહેવાય. પેપર 2માં એમને ન્યાય મળ્યો છે એ વાત સાચી છે. એટલે પેપર 2 એમના માટે ઇમ્પેક્ટ પ્લેયર રહેશે. જેમણે પ્રેક્ટિસ કરી હશે નિબંધની ને અહેવાલની, એમને વાંધો નહીં આવશે અને એમને એક જગ્યા નક્કી થઈ જશે. જગ્યા છે ટોટલ 12,472 કે જેમાં 472 પીએસઆઈ માટેની અને 12,000 જેટલી કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, એસઆરપીએફ એક્સેટ્રા પદ પરની છે. પીડીએફ મુજબ 1,72,099 જેટલા ભાઈઓ પાસ થયા છે અને બહેનોની યાદી છે 75,701 અને ટોટલ છે 2,47,800. તો આમાં અંદાજિત 5% એટલે 105ને નોકરી મળશે, બાકીના 95 ઉમેદવાર ફેલ ગણાશે. તો સિલેબસ મુજબ જોઈએ તૈયારી કરવાની સાથે તમારે કેટલી કલાક વાંચવું જોઈએ તો મેક્સિમમ 10 થી 12 કલાક
ખેંચવાની રહેશે અને તારીખ વિશે આપણે વાત કરીએ. સાઇટ પર તમે ચેકઆઉટ કરો તો લોકરક્ષક કેડર સર્વર્ગમાં શારીરિક કસોટીમાં ઉન્નીત થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 15/6/2025ના રોજ યોજવામાં આવનાર છે, જેની નોંધ લેવી. તો સંભવિત તારીખ છે, હજી તારીખ આગળ પાછળ થઈ શકે છે. તો કોન્સ્ટેબલની તૈયારી કરતા ઉમેદવાર માટે માત્ર એટલું જ કે તમારી પાસે જેટલો સમય છે એનો ઉપયોગ કરી સિલેબસ તમારો સંપૂર્ણ પૂરો કરો. ત્યારબાદ રિવિઝન કરો, PYQ સોલ્વ કરો, કારણ કે બેઠે બેઠો પ્રશ્ન પૂછે તોય તમારે 4 ઓપ્શનમાંથી સાચો જવાબ ગોતવામાં વાંધો આવી શકે છે. ખાસ કરીને એમને મેરિટમાં નામ લાવવા માટે ગણિત, રિઝનિંગ અને સાથે બંધારણ, કરંટ અફેર અને વિજ્ઞાન ટેકનોલોજીમાં વધારે ધ્યાન દેવાનું રહેશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ ઉપર, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ત્યાં રેગ્યુલર આપણે અપડેટ અને PDF નાખીએ છીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.